તો જો મસ્ત પેકિંગ થઈ ગયું છે એકદમ. હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. સન્ડેનો દિવસ છે અને દિવસની શરૂઆત કરી છે પોતાની મનગમતી એક્ટિવિટીથી. સેટરડે અને સન્ડે મોસ્ટલી એવા દિવસો હોય છે કે જ્યારે વહેલું ઉઠવાનું ટેન્શન ના હોય, પ્રહાનનું કોઈ સ્કૂલનું અને હા મારા હસબન્ડનું હોય નાસ્તો બનાવવાનું, બટ એ ચાલે. આજના દિવસોમાં હું બને ત્યાં સુધી મોર્નિંગમાં વહેલી ઉઠી અને મારી જે કંઈ બી ગમતી એક્ટિવિટી હોય ને જરૂરથી કરું. જેમાં અત્યારે તો શું કહેવાય, યુટ્યુબ માટેનું એડિટિંગ હતું, થોડું ઘણું પ્રહાનનું એજ્યુકેશન માટેનું પોઈન્ટ્સ છે એ થોડા લખવાના હતા અને બાકી મેં મારે જે કંઈ બુક રીડિંગ હતું એ થોડું ઘણું કર્યું છે. નાસ્તો પણ બની ગયો છે, પૌવા અને ચા પીતા પીતા મેં આ બધી વસ્તુઓ મારી કરી છે. પછી બધા વન બાય વન ઉઠવા માંડે ને અને બધાની સેવાઓમાં આપણે લાગી જવાનું હોય કે આજે સન્ડે છે એટલે આમ કેવું થાય કે સન્ડેના આપણે જે હાઉસવાઈફ હોય ને એના કામ ઉલટાના દોડાઈ જાય. બધા લોકો ઘરમાં જ હોય ને તો બધાના ટાઈમ છે ને એ ડિસ્ટર્બ હોય. ઓલું તો શું, બધાના પ્રોપર ટાઈમ હોય ને તો ફિક્સ જ હોય કે આ ટાઈમે આપી દેવાનું ને આ ટાઈમે આ જતા રહેશે, એટલે ઘર છે એ પ્રોપર આમ ખાલી થઈ જતું હોય છે. જો મારા હસબન્ડ છે એ થોડી વાર નીચે જશે, ઉપર જશે, એટલે સન્ડેના જ્યારે જ્યારે ફ્રી હશે ને ત્યારે વળી અત્યારે નાસ્તો કરવા આવ્યા છે તો ચા મેં એમનો નાસ્તો અહીંયા પહેલાં જ રાખી દીધો હતો. તો એમની ચા ઠળી ગઈ એટલે મને કે હવે મારી ચા છે એ ફરીથી થોડી ગરમ કરી દે એટલે હું પછી ખાલી ચા પીશ. મને અત્યારે નાસ્તો કરવાનો બહુ મૂડ નથી અને વેધર પણ જો અત્યારે થોડું ઘણું ચેન્જ થઈ ગયું છે. ઘડીક વરસાદ હોય, ઘડીક તાડકો હોય અને ઘડીક જો આ રીતના વાદળા થઈ જતા હોય છે. તેમની ચા ગરમ કરી દઈએ અને ત્યાં દિશાલી પણ આવી ગઈ. પ્રહાનભાઈની થોડીક તબિયત આમ સારી થઈ. આજે એની થોડીક તબિયત સારી નહોતી. સવારે ઉઠ્યો ને ત્યારથી જ એને પેટમાં એકદમ ગેસ જેવું થયું હતું એટલે એક બે વોમિટિંગ કરીને પછી એમને થોડુંક હવે અત્યારે સારું લાગે છે. તો મેં કીધું તું હોલમાં ટીવી જો અને દિશાલી આવી છે ને તો થોડીક વખત આમ બહાર આવી છે ને રૂમની તો થોડુંક આમ ચેન્જ મળે. અહીંયા શું બધા આટા મારતા હોય, વાતો કરતા હોય અને હવા ઉજાસ હોય તો મેં કીધું અહીંયા થોડી વાર તું બેસ તો તને પણ સારું લાગે. આજે એને ઓલરેડી પ્લાન બનાવી નાખ્યો હતો. કાલે દિશાલીને કહી પણ દીધું હતું કે કાલે બી આપણે સન્ડે છે ને તો કિલ્લેશ્વર જવું છે. છેલ્લા 2 સન્ડેથી અમે લોકો જઈએ છીએ ને તો ત્યાં મોર ને બધા પક્ષીઓને હોય છે ને એકદમ નેચરલ વાતાવરણ, તો એને બહુ મજા આવે છે. તો આજનો પણ અમારો પ્લાન હતો જ, બટ પછી તબિયત બગડી એટલે સમાવ અમારો પ્લાન છે કેન્સલ થયો છે. હવે તો આજે ક્યાંય નથી જવું, ઘરે જ રહેવું છે અને બસ જો ઘરે આરામ કરો મેં કીધું અને થોડું રેસ્ટ કરી લઈને તો શું છે કે નેક્સ્ટ આખું વીક પછી સ્કૂલને બધું ડિસ્ટર્બ ન થાય. ઓલું પછી બહારે જ જઈએ પછી બહારનું ખાવાનું થાય તો પછી તબિયત બગડે અને સ્કૂલ પણ પછી પડે. એટલે મેં એવું નથી કરવું. એના કરતાં બેટર છે કે આજનો દિવસ બધા ઘરે જ રહીએ, બધા પોતપોતાના કામ કરી લઈ અને થોડું બધા આરામ કરી લઈ. તો મારા હસબન્ડને પણ એ થઈ ગયું કે સારું હાલો આજે ઘરે જ રહેવાનું છે ને તો એટલીસ્ટ હવે મારે પણ શાંતિ. અને આજના વિડીયોમાં મારા હસબન્ડ હમણાં કુકિંગ કરવાના છે તો વિડીયો આખો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો પ્રહાનની તબિયત થોડીક સારી થઈ ગઈ છે, હવે સારું લાગે છે. જમવા માંડો, આલુમાંથી કહો જમવા માંડો બે. હા એમ સરખી તો એમ ન તોડાય. હા ચાલો જો બે જમે છે દિશાલી ને ઈ. અને અહીંયા અમારું જો શાક બની ગયું છે, ભીંડાનું શાક, રોટલી અને કાકડી. આજનું મેનુ આજ છે. આ મેં અમારું શાક બનાવ્યું છે અને અહીંયા મારા હસબન્ડ એના માટે બનાવે છે ભીંડાનું શાક. જો આ શું નાખીને વયા ગયા. જો એને આવી રીતે કટ કર્યું છે. અહીંયા એમનું લસણ છે, ટમેટા અને ડુંગળી એમને હું ફોલી દઉં છું. હમણાં ભીંડાનું શાક બને છે અને તેલમાં ડાયરેક્ટ ભીંડા નાખ્યા. જીરું ને એવું કાંઈ નહીં તમારી પેટર્નમાં. તો અહીંયા બને છે ભીંડાનું શાક. મારા હસબન્ડનું જે શાક છે ને એની અંદર ડુંગળી પડે છે અને મને છે ને ડુંગળીવાળો ભીંડો છે ને એ બહુ ઓછો ભાવતો હોય, કેમ કે ડુંગળી નાખીએ ને એટલે ભીંડાનો ટેસ્ટ કંઈક ચેન્જ જ થઈ જાય છે. એટલે મને આમ એ ઓછો ભાવતો હોય છે. એટલે હું બને ત્યાં સુધી ઓનલી લસણ અને ટમેટું જ નાખતી હોઉં છું. એટલે અને અમારી શાક છે એ મેં પહેલાં બનાવી બંને છોકરાઓને આપી પણ દીધું. અત્યારે તો બંને છોકરાઓએ જમી પણ લીધું છે અને મારા હસબન્ડ પછી વચ્ચે વચ્ચે ફ્રી થાય ને ત્યારે આવ્યા છે. હવે એમને એમનું શાક બનાવ્યું છે. પહેલાં તેલમાં શું કર્યું, એમને ભીંડો નાખી દીધો છે, પછી લસણ જે વાટેલું હતું એ નાખ્યું છે. હવે થોડી વાર બસ જો એમના મેં જેને ચડવા દેવાનું છે ત્યાં સુધીમાં મેં કીધું હું તમને ટમેટા અને ડુંગળી છે કટ કરીને આપું છું. તો ચાલો જો એમની રસોઈ બને છે. શાક મારા હસબન્ડ પ્રમાણે કેવું બને છે જોઈશું આપણે. હવે જો કુકિંગ કરતાં કરતાં તો કપડાં પણ ગંદા થાય, સ્ટેન્સ પણ આવે, હળદરના છે, તેલના છે. થોડું એવું તેલ એમના ટી શર્ટમાં ઉડ્યું ને એટલે તરત જ એમને જઈ અને ચેન્જ કર્યું. અને મારા હસબન્ડને કુકિંગ બહુ જ ગમે. એમને લગભગ ઘણી બધી વસ્તુઓ આવડે છે. ગુજરાતી દાળ તો એ બહુ જ સરસ બનાવે છે અને ચા તો પહેલાં બહુ જ સરસ બનાવતા. સ્ટાર્ટિંગમાં જ્યારે મારા મેરેજ થયા ને ત્યારે એ વહેલા ઉઠી જતા અને બુક રીડિંગ ને બધું ત્યારે બહુ જ કરતા એ ટાઈમે.
બટ પછી અને ત્યારે એ ચા બનાવીને રાખતા એમના માટે ને મારા માટે. હું ઉઠતી ને ત્યારે ઓલમોસ્ટ ચા છે ને એ રેડી જ હોતી. અને હું કાલે અમને એ જ કહેતી હતી, મેં કીધું કે તમે પહેલાં કેવા ચા અને બધી વસ્તુ બનાવી રાખતા, તો ટ્રાય કરો ને થોડું વહેલા ઉઠવાની સવારે, તો જેથી કરીને થોડું તમને પણ પોતાની મનગમતી કંઈક એક્ટિવિટી હોય એ કરવાનો ટાઈમ મળે. બાકી તો રોજનું એક જ રૂટીન થઈ જાય છે સવારથી સાંજ પેશન્ટ જ જોવાના. એટલે આજે એમને યાદ આવી ગયું કે ચાલો હું આજે શાક બનાવું છું, કેમ કે આજે આપણે ઘરે જ છીએ તો એવી રીતે કંઈક એન્જોય કરીએ. અને જો એમને સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. વચ્ચે હું નહોતી ત્યારે એમને થોડી એવી ચટણી એડ કરી છે, બાકી એમાં કંઈ જ બીજું નાખ્યું નથી. મીઠું, હળદર અને ચટણી, અને બસ બધું આમને નાખી દીધું છે તેલમાં, અને એની મેળે જ બધી વસ્તુને પાકવા દીધી છે. અને એમની જે ડુંગળી છે ને એ અધકચરી આમ હોય, થોડી ડુંગળી અધકચરી પાકેલી, અને મને એ ડુંગળી ન ભાવે, એટલે હું બને ત્યાં સુધી છે ને મારું બનાવેલું શાક છે ને વધારે પ્રિફર કરું. અને બસ જો હવે એમને શાક અને રોટલી, આજે એકદમ સિમ્પલ જ લંચ બનાવ્યું છે, કંઈ જ હેવી કે કોઈ બીજી એક્સ્ટ્રા વસ્તુ નથી કરેલી. તો જો આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. ઈ વરસાદની રાહ જોય, આપણે એની રાહ જોઈએ. હાલું બોલ. બોલી ગયો. 5 point. માં 4-5. ઓહ, પાસ્તા. પાસ્તા નહીં, બંધ કરો ડોર. મેંદો ન હોય હજી દીકો, આજે તો મજા નથી, અને મેંદો ખાવો જ પાછો. ચલો ડોર ક્લોઝ કરી દઈ, મચ્છર આવી જાય બેટા. મચ્છરની સીઝન થઈ ગઈ હવે દીકો. એ પછી જો સાંજનો ટાઈમ છે, હું થોડી વાર છે ને કલાક જેવું તો બપોરે ફ્રી થયા ને પછી સૂઈ જ ગઈ હતી. હમણાંથી મને એવું થાય જ છે કે બપોરે જમી લઉં ને પછી મને અડધી કલાક પોણી કલાક પછી એટલી ઊંઘ ચડતી હોય છે ને, એટલે મેં થોડું જમવાનું પણ લેટ કર્યું છે, કેમ કે પ્રહાન આવી જાય, મારા હસબન્ડનું બધું પતી જાય ને પછી મને ઊંઘ આવે ને તો વાંધો ના આવે. નહીં તો મને એવા ટાઈમે ઊંઘ આવે કે મારા હસબન્ડ પણ જમવા આવ્યા હોય ને ત્યારે તો મારે બહુ જ પછી મને હેડેક થઈ જતું હોય, કેમ કે મારા હસબન્ડ જ્યાં સુધી જમી ન લઈને ત્યાં સુધી મારે એની પાસે બેસવું પડે, અને એમને કંઈક પછી જોતું હોય ને એમને જમતા પણ ટાઈમ લાગતો હોય છે. તો આજે છે સન્ડે, અને મોસ્ટલી અમે લોકો સન્ડેના છે ને આજે ક્યાંય ગયા નથી, ઘરે જ છીએ. કેમ કે આજ સવારથી પ્રહાનને છે ને વોમિટિંગ જેવું થતું હતું. સવારે ઉઠાડ્યો ને ત્યારે જ મને કહેતો હતો કે મને મજા જેવું નથી. પછી એમને થોડી વાર સુવા દીધો, કલાક જેવું એમને સૂતો ને પછી ઉઠીને તરત જ વોમિટિંગ કરી. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, હવે છે ને આજનો દિવસ ક્યાંય જવું નથી. દવા પીવડાવી બપોરે, અને પછી થોડુંક એને સારું થયું. અત્યારે તો મસ્ત રમે છે દિશાલી સાથે. અત્યારે તો આમ લાગતું જ નથી કઈ કે એને મજા ન હોય એવું કઈ. પણ એ કદાચ એને છે ને ગેસ જેવું થયું હતું. એ કહેતો હતો કે મને છે ને ગેસ જેવું થયું હતું, અહીંયા દુખતું હતું રાતે એમ. એટલે સારું થયું, આમ તો રેસ્ટ થઈ ગયો. કેમ કે હમણાં છે ને લગભગ 2 સન્ડે થી બહાર જતા જ હતા. મને પણ બહાર જવાની આજે ઈચ્છા હતી જ નહીં બિલકુલ. એ પ્રહાન, કિચન માંથી ઓલી સીઝર આપતો, ખાનામાંથી. તો મેં અમારે છે ને આ રૂમમાં સ્પેશિયલી છે ને, મેં આની પહેલા બી કીધું હતું, ગેસ્ટ રૂમમાં અમારે આખો જે વોર્ડરોબ છે ને એમાં બધી ગિફ્ટ જ છે બધી. એટલે અહીંયા હું બેઠી હતી, મારા હસબન્ડને છે ને એક બે ગિફ્ટ રેડી કરીને જોઈએ છે. તો હવે જો આજે સન્ડે છે અને આજે તો કોઈ જ ખુલ્લું ના હોય, ન સ્ટેશનરી ખુલ્લી હોય, ન ગિફ્ટની શોપ ખુલ્લી હોય. એટલે મેં છે ને બધી વસ્તુઓ ઘરે જ લઈ લીધી છે. આવા પેપર્સ લઈ લીધા છે, ટેપ છે, ટેગ આવે એ બધી વસ્તુ, બેગ્સ લઈ લીધી છે ગિફ્ટ ભરીને આપવાની, કે જેથી કરીને જેવું મારા હસબન્ડ કહે ને કે આ પેક કરી રાખો તો ફટાફટ આપણી પાસે બધું રેડી હોવું જોઈએ. તો જો મસ્ત પેકિંગ થઈ ગયું છે એકદમ. આપણે કઈ બહુ એક્સપર્ટ નથી, બટ કામ ચલાવ ચાલી જાય. હું છે ને જો થોડીક મોટી પેકિંગ હોય ને તો એક જે પેપર આવે ને એમાં પછી પેપર વેસ્ટેજ બહુ થાય. પણ બહુ કટિંગ ને કરું ને તો પછી એકદમ આમ કટિંગ કરેલી જે પેપર હોય ને બહુ કઈ યુઝ ન થાય, કેમ કે મોટા ભાગે અમારે થોડી કવડી મોટી મોટી પ્રોડક્ટ્સ જ હોય. એટલે તો જો એક સરસ મસ્ત પેકિંગ થઈ ગયું, ફટાફટ થઈ ગયું. બસ આમાં સ્ટીકર લગાવી દઉં અને આપી દઉં. બધી જ વસ્તુ છે.
ટોટલી બધું છે ને હોલસેલમાં એક સાથે લઈ લીધું છે કે છે ને 2-3 વર્ષ સુધી લેવા ન જવું પડે કંઈ પણ વસ્તુ. આમ છે ને સન્ડે ઘરે રહે ને તો આમ સારું પડે કે આપણે એક્સ્ટ્રા કામ હોય ને ઘણા થઈ જાય. બટ બહાર જવું પણ જરૂરી છે, કેમ કે શું કહેવાય, ઘરમાં છોકરાઓને કંટાળો, આપણને તો એમ થાય કે આપણે 2-4 કામો છે નીકળી જાય. તો ચાલો, મારું કામ થઈ ગયું. જો ઘણી વખત છે ને કટિંગ કરેલું હોય ને તો આવડા પેપર છે ને વધે. આ પેપર આમ તો કંઈ યુઝ ન થાય, કેમ કે એટલી નાની ગિફ્ટ બહુ ઓછી આવતી હોય, અને આ પેપર પડ્યા છે, આમાં ક્રીઝ પડી જાય ને તો એમ પછી ફેંકી જ દેવા પડે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આજના દિવસના મોટા ભાગના બધા કામો થઈ ગયા છે. હવે રાતનું શું ડિનર થયું? કરીને સૂઈ જવાનું છે. કાલથી નવું વીક સ્ટાર્ટ થશે. પ્રાણનું એઝ ઇટ ઇઝ સ્કૂલ ને આપણું બધું જ મોર્નિંગમાં વહેલું ઉઠવાનું. અને આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મારા હસબન્ડ માટે આ વિડીયોને એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો કે આ રીતનું કુકિંગ છે એ તમને કેવું લાગ્યું. મળીશું નવા